લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બોલાય છે સૌરાષ્ટ્રમાં અને બધા કલાકારો એક નાનકડી ભૂલ કરે છે, પણ મને એમ હતું બારાડી છે ને બારાડીનો શબ્દ છે. આ દુઆમાં એક બારાડીનો શબ્દનો ઉલ્લેખ થયો છે. મને એમ છે કે આ નહીં ભૂલ થાય. નાનકડો શબ્દ હોય, દુઆનો અર્થ ફરી જાય. લખણોમાં જેમ બોલ્યા એમ બધા કલાકાર બોલે છે, પણ ખરેખર શબ્દ બારાડીનો છે. હા, કે સાજન સાજન તારા સંભારણા અને મને વયાના ઘેરા વળે. અમારા કાળ જ હુંદે કણ હલે એ પછી ચૂન ચૂન ચાંચ ભરે. આમાં એક શબ્દ સાજન તારા સંભારણા મને વયાના ઘેરા વળે. વયા છે ને બારાડીનો શબ્દ છે. વયા એટલે પંખી અને વય વય બારાડીનો શબ્દ છે. વય એટલે ખેતી. તમારે કેટલી વય છે? વય એટલે આયુષ્ય, વય એટલે ખેતી અને વય એટલે ખાતાની ચોપડી, ખાતા વય. વય નહીં, વયુના ઘેરા વડે નહીં, વયાના ઘેરા વડે. વયા એટલે નાનકડા પંખીડા, ચકલા ટાઈપના. કાળ જ ઊંધે કણહલે. કણહલું એટલે ડુંડું. કાળજાના ડુંડા ઉપર તારી યાદ છે. એ જેમ ડુંડામાં ચકલા ચાંચ મારે ને એમ તારી યાદ છે મારા કાળજાની માલિકો ચાંચ મારે છે. વિરહની સ્ત્રી પોતાના પ્રીતમને કહે છે સાધન તારા સંવારણા મને વયાના ઘેરા વડે. આ કાળો જ ઊંધે કણહલે પછી ચૂન ચૂન ચાંચ ભરે. એક એક શબ્દોની મજા હોય. હું તો શબ્દોનો ઉપાસક માણા. રેડી ધન કમ્પ્લીટ. એટલે મારું શબ્દો પર ધ્યાન તરત વયું જાય. અને શબ્દ આર હે શબ્દ પાર હે. તો જ્ઞાતિ આગેવાનો બેઠા છે, છત્રાલયના પ્રમુખ શ્રી બેઠા છે, દાતાઓ બધા બેઠા છે અને એજ્યુકેટેડ વર્ગ છે. એટલે હું શબ્દથી શરૂઆત કરું. યાદેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આદે કહેવાનું છે, શરૂઆત નથી કરું પણ તમને મજા આવે. આપણે બધું લેવું છે, સાહિત્ય, હાસ્ય બધું. પણ ભારતીય હોય, અંગ્રેજ હોય, રૂસ હોય, જાપાન હોય, ચીન હોય, લંકા હોય, કોઈ પણ દેશનો માણસ હોય એને બોલવું પડે દેવનાગરીમાં, એક જ ભાષામાં બોલવું પડે. એજ્યુકેટેડ છો એટલે કહું છું. અંગ્રેજ હોય એમ કે વોટ ઇઝ ધીસ, પણ બોલ્યો તો વોટ અને ધક, બીજું કઈ. વોટ ઇઝ ધી તક બોલ્યો તો વોટ અને ધ. જાપાની હોય એમ કે સાયોનારા સાયોનારા, સાયોનારા એટલે આવજો, પણ બોલ્યો તો સાયો નાન રા કે બીજું કઈ. ચીની હોય ચુંગ ચાંગ ચુંગ, એ ભલે ચુંગ ચાંગ બોલે પણ બોલ્યો તો ચ ને ચગજ કે બીજું કઈ. તો કોઈ દી વિચાર કર્યો કે આ 52 અક્ષર આવ્યા ક્યાંથી? કોણે કીધું આને ક કહેવાય? એને અણ હું કરો ન કેવો? કોણે કીધું આને ખ કહેવાય? એને લ હું કરો ન કેવો? બેનો થોડીક ઓછી વાતો કરજો, અહીં સુધી અવાજ ઓછો આવે એમ બાપા. હા, બેનોની વાતો છે ને. 2 બાઈઓને 20 વર્ષની જેલ પડી હતી, 20 વર્ષની. એક કોટડીમાં રહ્યું. 20 વર્ષ પછી એને બેને છૂટી મળી. બેના પતિ કેળવા આવ્યા તો છેલ્લે બથું ભરીને મળ્યું. કે બેન, 2 વાતો રહી ગયું પણ માર્કેટમાં ભેરિયું થાવું ને કે બોલો 20 વર્ષે ખૂટી નહોતી. એક વખત ખોટા બોલાવવાનું સંમેલન ફેરવું થયું. ખોટા બોલાવવાનું કે વધારે જે ખોટું બોલે ને એને 1 લાખ રૂપિયા ઇનામ. એટલે એક જણો ઉભો થઈ મીંડો ખોટું બોલો. કોઈ કીધું ઝાડે ચાલતા અમે માછલી જોઈને, કોઈ કીધું દરિયાને આગ લાગી હતી હું ઠારવા ગયો તો ને, તો કોઈ કીધું કીડીએ પાટું માર્યું ને હાથીને ઉડતા જોયો ને. એક જણો ઉભો થઈને કે આજે બગીચામાં નીકળ્યો તો 4 બહેનો બેઠા હતા, હામો હું બેઠો, 1 કલાક બેઠો, 4 માંથી એકેય બેન એક શબ્દ બોલી નહીં. એ વ્યક્તિ ઇનામ જીતી ગયો. 4 બાઈઓ ભેરિયું થઈને બોલે નહીં. આનાથી મોટું ગપું દુનિયામાં બીજું હોય જ નહીં કે. બહુ બોલે હો બહેનો. હા,
ખરેખર બહેનો હોય કે ભાઈઓ, હું એક આપણે વિનંતી કરું, સાંજે હુતા પેલા પથારીમાં ધબધીને પીણા પેલા 2 મિનિટ બેસી અને ખાલી એટલું વિચાર દો, સવારથી સાંજ સુધીમાં હું આટલું બોલ્યો કે આટલું બોલી, આટલું બોલ્યો, આટલા મેં વાતો કર્યું, આટલો મેં ઉપદેશ દીધો, આટલો મેં બોલ્યો, એ બધાનો તાળો મારી દો અને પછી નિરાતે આત્માને પૂછજો કે આમાંનું 80% ન બોલ્યો હોય તો દુનિયાનું કાંઈ બગડી નહોતું જવાનું. 80% ન બોલ્યો હોય તો દુનિયાને કાંઈ બગડી જવાનું. બોલ્યાથી બગડ્યું છે, પણ ન બોલ્યો હોય તો બગડી જવાનું. બોલે જ રાખો. સાયન્સ એમ કે છે, મેડિકલ સાયન્સ, કે 3 કલાક ખેતરની માલિકો ઢેફા ભાંગો અને જેટલી તમારી એનર્જી વપરાય ને એટલી 1 કલાક બોલવામાં વપરાય. બોલવું બહુ સમજીને બોલવું, વિચારીને બોલવું. બોલ અમોલ હે બિન તોલે મત બોલ, આ પહેલે ભીતર તોલ કે તું પીછે ને બાહિર બોલ. પેલા અંદર વજન કરી લે, શબ્દોનો વજન પડશે કે નહીં. હા, એક શબ્દ છે ને, તમે તો મને આહાવા આડા આવી જાઓ ભાઈ. વિડીયાર ભાઈ તમે હતા નહીં, બરોબર હતા. હા, એ આમ આવતા રહ્યો. હા, તો એ થોડા ઘણા કરે પણ આ છે ને, જો ભાઈ હું થોડું શું બધાને કીધે રાખવાનું કારણ છે, 2 કારણ તમને કહું. કે એક તો મારી શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજથી થઈ. 1993 થી 97 સુધી બાવલિયાના સ્ટેજ ઉપર બોલ્યો, એટલા બધા ડિસિપ્લિનમાં બોલ્યો. મારી શરૂઆત ત્યાંથી થઈ. અને બીજી વાત કે આ લાઈવ પ્રોગ્રામ છે, આમાં તમારી નજરું હામીઓ મળે, ભાવ મળે, તાલીમ મળે, હોકારો મળે, પડકારો મળે, એની મજા આવે. ખાલી સાંભળવું એટલું મહત્વ નહીં. તમને 20 રૂપિયામાં લતાજી સાંભળવા જડે. તમે દેખાતો ને 40 રૂપિયા સીડી લઈ લો, દેખાય હોતે, પણ એ કતકડામાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠ્યા છે. વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. આ તો લાઈવ છે, આમાં તમારો પડકારો અમને મળી જાય, હોકારો મળી જાય. પડકારો છે ને તો મને ઘી છે સાહેબ, એક પણ ઘી ખાવાનું જેટલી તાકાત આવે એટલે હારા માણસને એક પડકારાથી આવે. અખતરો કરી લેવો. કોઈ નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એના ફળિયામાં જઈને સગવડતાવાળો એક પડકારો કરી આવે કે મૂંઝાતો નહીં હો, આમ બેઠા છે. આખા પ્રસંગમાં મને પૈસાની જરૂર ન પડે, પણ સગવડતાવાળાના પડકારમાંથી ઓલો પોતાનો વરો ઉકેલી નાખે. એટલી એની તાકાત આવી જાય, એટલી ઉમેદ આવી જાય, મોજ આવી જાય. એટલે મારો કવિ ત્રાપતકર કહે છે, કડિયાદ આવે છે કે સુકાળાયા ડબાળો સીન બાળને મોઢે તું મુઠી ચાણ નાખતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે રે. એ દરિયો હામ કાઢતો ડોળા, દરિયો હામ કાઢતો ડોળા રે, હામાં ઉભા મોત ના ઓળા. આવા તોફાને ચડેલા કોઈના એ નાવ ધીરેથી તું હાંકતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે રે. તારે દ્વારકાનું પોતે દુઃખ ન કરતો, કોકડમાં થોડા ન દેવાય દુઃખ ન કરતો, તિરુપતિ બાલાજીને પહોંચાય દુઃખ ન કરતો. ભીમી ઘેરે આવે તેથી વિચારજે કે મારે ઘેરે કેરીઓના દાબા પીડ્યા છે. ગામમાં કોઈ ગરીબનું એવું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પર કેરી ન જડતી હોય. એની ઓસરીની પેરે 5 કિલો કેરી મૂકતો જાય ને તારી દ્વારકાની જાત્રા થઈ જાય. હે તમારે છમાવી મારે ના તાવડો મંડાણો તો ગામમાં કોઈ ગરીબનું ઘર એવું નથી ને કે જેના છોકરાઓને હપરને પર થેપલા ન જડતા હોય. એની ઓસરીની પહેલે તો 2 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તો તારી ઠેર તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. હા, કર્યા જવું તો ઘણું છે. હા, તો ન કરવું બેઠ વાતો કરો, અજગર કરો ને સાકરીને પંખી કરે ને કામ. એ અજગર હાટું છે, તારા હાટું છે, તું અજગર છો. એવો દાખલા દે ભણાતી કે અજગર કરે ને સાકરીને પંખી કરે ને. હા, ઘણા કે બાપા દીધા કરતા દયા ભલી. હવે સન્યાસી માટે છે, તું સંસારી છો, તારે દેવું જોઈએ. તારી દયા હું માથામાં મારવી, એ સન્યાસી માટે છે.
અને પાછા ઘણા સંસારી બેઠા બેઠા વાતો કરતા, માયા મોટી નાગીણી ઈંડા પોતાના ખાય, આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય, માયા છોડો જોડતા નહીં જરાય. હું ચારણ તરીકે તમને કહું, કાંડામાં તાકાત હોય ને એટલું કમાઈ દો, ધન છે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધીને રખડતા હશો શું કરશો? આવડી મોટી છાત્રાલય 22 વીઘામાં પડી, ક્યારે થઈ છે? આ માયા મોટી નાગણી ઈંડા પોતાને કઈ ન થઈ તો ન થાય. હા, આહિર સમાજ બહેનો મને યાદ છે બરોબર, આપણો દ્વારકા, એની શરૂઆત હમીરભાઈ લાંગાને ત્યાં, માફ કરજો, લાંબા ગામ હમીરભાઈ ગોજિયાને ત્યાં સપ્તાહ શરૂઆત કરી હતી. તેથી હું બોલ્યો હતો 6 કરોડ ને 45 લાખ. સાગર એ કમાણા તો દીધું ને. એટલે યુવાન એ સાધુ માટે છે, માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય નહીં. આપણા હાટું નથી. આપણા ધર્મ નોખા છે, એના ધર્મ નોખા છે. આપણે આપણામાં રહેવું જોઈએ. હાથે એટલું વાપરી લેજો બાપા. એક દી વાતો કરતા હોય ને, માયા છે ને માયા પડી રહે ને, નરેન્દ્ર બધી થપાટ મારી કે આપણે પીડા રહ્યા, માયા આવી ગઈ. મામા કરવું હું? હા, એક જણે મને સરસ મજાના ફોનમાં વાત કરતી, મને કે લાખનજીભાઈ કે બેંકમાં રાખીએ તો નીરવ મોદી લઈ જાય, ઘરમાં રાખી નરેન્દ્ર મોદી કઢવા, રાખવા ક્યાં? હા હા હા, ગજબ. આમાં કોઈ બેઠા હોય રાજકારણી માફ કરજો. હા, ગાંડાની હોસ્પિટલ પાસે એક મોટર ઊભી હતી ને, નેતા ફરતા આંટા મારતા હતા. ગાંડો ઓળખી ગયો છે નેતા, કારણ કે યુનિફોર્મ હોય ને, અમારા યુનિફોર્મ હોય એમ, એના યુનિફોર્મ હોય. અમે તો વર્ષો છે કોટી પહેરીએ, નરેન્દ્ર મોદીએ કાઢી પછી લાગત આવ્યા. હા, તો કલાકાર હોય તો ભલે, ન હોય તો ભલે, એ રાજકારણી થયો એટલે એ કોટી પહેરવાની. તેમણે ભગવાન કૃષ્ણ ગીતાનો શબ્દ યાદ આવ્યો હતો કે યત્યત આચરતી શ્રેષ્ઠ હતતે વિતર હદનાહા સયત પ્રમાણમ કરુતે લોક હતતનું વર્તતે. હું કૃષ્ણ 5,500 વર્ષ પહેલા બોલ્યા હતા કે યત્યત આચરતી શ્રેષ્ઠ, હે અર્જુન, આ જગતના પટમાંથી જે મોટો માણસ કામ કરે, યત્યત આચરતી શ્રેષ્ઠ તત એવ ઇતર જનાહા, તેને જોઈ અને નાનો માણા એનું અનુકરણ કરે. આ તો સારું છે, રાજકારણીઓ તંબુરો લઈ નથી રખડતા ને ખંભળિયામાં તંબુરા વાળાને પાર ન હોત. ખંભે રામસાગર ને એ ઉપડો તો અનુકરણ કરવું, ગજબનું અનુકરણ. હા, કોઈ ફિલ્મના હીરાના અનુકરણ કરે, કોઈ રાજકારણીના અનુકરણ કરે, પોતાનું તો જીવન જીવતો જ નથી. ઘીરે ઊભો આરીસા હામો તૈયાર થાવ તો ત્યાંથી વિચારે બીજા શું વિચાર છે, બીજા હાટું તો જીવે, તો તારા હાટું તો જીવ. ત્યાંથી વિચારે આ મને સારું લાગશે કે નહીં, બીજા શું કહે, પણ બીજા કેમ જીવન તારે? આ તો મને સૂર્ય કઈ ચાલુ કર્યું હતું આમાં? હે